તો ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આજથી 8 મે સુધી સીએમ નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો નક્કી થશે। જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ પણ નક્કી થશે। મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના નિરીક્ષકોની સેન્સ લીધી હતી। તમામ જિલ્લાઓની સંકલન બેઠક યોજાઈ હતી। 15 મહાનગરપાલિકામાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા, દંડકની પસંદગી માટે કવાયત હાથ ધરાઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જણાવો, જે આ બેઠક થવાની છે તમામ જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં જે હોદ્દાઓ છે એ નામ ફાઇનલ થશે ચર્ચા બાદ? જી બિલકુલ, દેખો, એક તરફ જ્યાં બંગાળમાં ભાજપ મુખ્યમંત્રીને લઈ અને સમીક્ષા છે તે કરવા જઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જે પ્રકારે જીત મળી છે ત્યારબાદ એ મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, ત્યાં ખાસ કરીને જે મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, પક્ષના નેતા છે, દંડક છે, જિલ્લાના પ્રમુખ છે, તેને લઈ અને પસંદગીનો દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે। સેન્સ પ્રક્રિયા અને સંકલન બેઠકો છે તે ગઈકાલ સુધી પૂર્ણ થઈ ચૂકી છે। આજની વાત કરવામાં આવે તો આજે 11 વાગ્યાથી સીએમ નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળવા જઈ રહી છે, કે જ્યાં ઉત્તર અને મધ્ય ગુજરાત ને લઈ અને જે અલગ અલગ જિલ્લાઓની જે કહી શકાય કે સમીક્ષા છે તે કરવામાં આવશે, નામો છે તે ફાઇનલ કરવામાં આવશે। માનવામાં એવું આવી રહ્યું છે કે 8 તારીખ સુધીમાં તમામ જે નામો છે તેને મોહર છે તે વાગી જશે। ત્યારબાદ જે પણ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતમાં વહીવટી શાસન છે ત્યાંથી એક મેમોરેન્ડમ આપવામાં આવશે કે જ્યાં બેઠક બોલાવવામાં આવશે ને ત્યાં આ નામ છે તે જાહેર કરવામાં આવશે। પરંતુ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા તમામ જે નામો છે તે નામો પર પસંદગીની મોહર છે તે મારી દેશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।